जय माताजी मित्रों, केम छो बधा मजामां ने छो। आज आपणे एरंडानी अंदर ट्रेक्टर हांकवानुं चालू करी नाखीशुं। जुओ मैं तमने बतावुं, जोई शको छो सांज पड़ी गई छे ने आपणे ट्रेक्टर चालू छे। जोई शको छो लाइटो बधुं चालू ज छे। वाह, पेला भाग में आपणे ट्रेक्टर हांकी दीधुं ने आ भागनी अंदर ट्रेक्टर हांकी दीधुं छे ने आ वावेली छे जार। जारमां आपणे डायरेक्टली मोटी थाय एटले वाढवानुं ज छे ने अत्यारे आमां आपणे एरंडा ट्रेक्टर चालू करी नाखीशुं। हवे आमां खातर वापवानुं रहेशे ने पाळियो बांधवानुं बाकी रहेशे, बाकी तो बीजुं काम पती जशे। जो आमां पण पीसो पीस गाळा रहता नहीं गतुं, थोड़ोक ज सामान्य ज खड़ बाकी रही जशे। जुओ कल्टी केवी रीते अडे छे तमे जोई शको छो विडियोनी अंदर। आमां कबूतरा हांकवानुं चालू छे। कल्टीने ऊभी ओळ आवे એટલે આને સાઈડમાં બે પોછે આવે એટલે ખડ છે એ બધું કપાઈ જાય। જો આપણે આ એરંડો છે, હવે એરંડાની અંદર આપણે રોપ મૂકીએ એટલે કપાઈ જાય। એટલે હવે આમાં કબૂતરા એવા છે કે હવે કબૂતરા પણ અડે ને તોય કપાઈ જાય। જો આપણે એરંડામાં આપણે જોઈશું ટ્રેક્ટર આવેલું છે, વચ્ચે વચ્ચે એરંડો છે, એ એરંડો હવે કપાઈ જવાનો છે। એટલે આપણે ખડ કાપવા માટે થઈને સ્પેશિયલ કબૂતરા કવરાયા છે। જો મિત્રો આ એરંડો કપાઈ ગયો, જુઓ આ કપાઈ ગયો એટલે આપણા ખડ કાપવા માટે થઈને સ્પેશિયલ કબૂતરા કવરાયા છે। જો હમણાં ઊંચું કરશે એટલે હું તમને બતાવું। જો બે ફોસિયા છે, સાઈડમાં જે બે ફોસિયા દેખાય ને એવી રીતે છે। અહીં દેખાય ને એ ટાઈપનો આપણે હોય કબૂતરા। આમાં પોર હતું રાયડું ને વાયા છે એરંડા। ખેતી કરવા માટે ટ્રેક્ટર 4-5 વખત એટલે ગમે તે ધાન વાવો, પહેલી ખેડ થાય પછી અંદર બિયારણ વાવો, બધું વાવો એટલે ખર્ચો હેરતો બધો થઈ જાય। જો આ આક્યા વગરનું બાકી છે ને આ આકેલું છે। આમાં હાંકી દીધું। જો આમાં હાંકી દીધું છે। આ ખડ બધું શરમાઈ ગયું।
જોઈ શકો છો બધું ખડ ને પેલો છે કપાસ ને આપણે આમાં આંકવાનું પેલી બાજુથી ચાલુ કર્યું હતું ને આ બાજુ આપણે પૂરું કર્યું ને અહીંયા મેન અહીંયા હેડવા માટે રસ્તો હતો એટલે આપણે અહીંયા થોડુંક દાબીને સીડ્યું હોય. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. દરરોજ હું આવા ખેતી વિશે વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.